જે રીતે કોર્પોરેશન આ તાર લગાવી રહ્યું છે એ રીતે એક સારી કામગીરી કરી રહ્યું છે. સારી કામગીરી એટલા માટે કે ઉત્તરાયણનો તહેવાર આવી ગયો છે નજદીકમાં, એના કારણે કોઈના ગળા કપાય નહીં, કોઈને જાનહાનિ થાય નહીં, કોઈ અકસ્માત થાય નહીં. પણ સાથે સાથે એ કહેવા માગું છું કે થોડી સેફ્ટીનું બી ધ્યાન રાખે અને આવી સેફ્ટી કોર્પોરેશન દરેક કામમાં રાખે. જેમ કે રોડ રસ્તા, ગટરના ઢાંકણા ખુલ્લા રહી જાય, પાણીની લાઈનો લીકેજ થાય ત્યારે ખાડા ખોદીને જતું રહેવું. એ જ્યાં ત્યાં રોડ રસ્તા પર મોટા મોટા ખાડા છે એ બધા પર ધ્યાન રાખતું હોય ને આવી સતર્કતા રાખતું હોય કોર્પોરેશન, તો અકસ્માત થાય ના, લોકોના હાથ પગ તૂટે નહીં, લોકોના જેમ જીવ જઈ રહ્યા છે વડોદરામાં એ રીતે જીવ બી ના જાય. એ કોર્પોરેશન દરેક વાતમાં ધ્યાન રાખે તો નાગરિકોની સુખાકારીમાં વધારો થઈ જાય. જે ઘટાડો થઈ રહ્યો છે દિન પ્રતિદિન વડોદરાની નાગરિકોને દુઃખદાયી તો વધી રહ્યું છે, વધી નથી રહ્યું, ઘટી રહ્યું છે એવું લાગી રહ્યું છે. જે રીતે વચ્ચે તાર લગાવવામાં આવી છે તારનો કોઈ મતલબ જ નથી. તારનો મતલબ નથી જ, પણ હવે શું કરીશું, મજબૂરી છે આપણી બી વડોદરાવાસીઓની કે જેમ ચાલે છે એમ ચાલે છે. કોઈ કહેવા નથી, મેનેજમેન્ટ નથી. કેમ કે મેં હમણાં ગયો માંજલપુરવાળા બ્રિજ પર જે દરબાર ચોકડીથી અટલાદા તરફ આવી રહ્યો છે, એના બંને બાજુ તાર લગાવ્યા છે અને જે અક્ષર ચોકથી અટલાદા તરફનો બીજો એમાં એ વચ્ચે જ તાર લગાવ્યો. એટલે કંઈ એમાં બી કંઈ હોઈ શકે એ લોકોનું રાજ. બેદરકારી કહેવાય. હા, બેદરકારી કહેવાય. એનું કારણ છે કે કોઈનું ગળું કપાશે ત્યારે એ બેદરકારી સામે આવી જ જવાની છે. ઠાકોર રાકેશ.